પ્રકરણ 18 રમતા રમતા. મિત્રો, તમે બધા વિવિધ રમતો રમતા જ હશો. કેટલીક રમતો ઘરની અંદર તો કેટલીક ઘરની બહાર રમાય છે. ઘરની અંદર રમાતી રમતો જેવી કે ચેસ, લૂડોની રમત રમવાથી બાળકોનો માનસિક વિકાસ થાય છે અને એકાગ્રતા વધે છે. તેવી જ રીતે ઘરની બહાર રમાતી રમતો જેવી કે દોડપકડ, લંગડી, પગથિયાની રમત, સંતાકૂકડીથી બાળકોની શારીરિક તંદુરસ્તીનો વિકાસ થાય છે અને બાળક શારીરિક રીતે સશક્ત બને છે. તો ચાલો આપણે તમારા જેવા બાળકોની રમતની વાત સાંભળીએ. બધા બાળકો મહોલ્લામાં પગથિયાની રમત રમતા હતા. આ રમતમાં અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતા હતા. નંદિતાને પગથિયાની રમતને સાચી રીતે રમતા આવડતી ન હતી. ત્યારે અવંતિકા નંદિતાને પગથિયાની રમત કઈ રીતે રમાય તે સમજાવતા કહે છે, નંદિતા, મને ધ્યાનથી સાંભળ અને રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગ એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. અને હા, યાદ રાખજે, જ્યાં તું એક સાથે 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં, તેનું ધ્યાન રાખજે. અને જો તારો પગ દોરેલી લીટીને અડી જશે તો તું રમતની બહાર નીકળી જઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી અને તેને પાછું લાવવું. હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આવી જ રીતે ઠીકરું વારાફરથી એક પછી એક ખાનામાં નાખીને ચાલુ રાખતા રહેવું. આમ અવંતિકાએ સમજાવ્યા પછી બાળકોએ ફરીથી રમત રમવાનું ચાલુ કર્યું. બાળકો આ રમત રમતા હતા ત્યારે ઘણા સમયથી કાકી તેમને રમત રમતા જોઈ રહ્યા હતા. બાળકોને રમતા જોઈને કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ ગઈ અને તે પૂછ્યા વગર રહી શક્યા નહીં કે હું તમારી સાથે રમી શકું. આ સાંભળીને બાળકો મોટેથી હસવા લાગ્યા. કાકી, તમે રમશો? શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારા જેટલી ઉંમરે અમે ઘણી બધી રમતો રમતા હતા. નંદિતા બોલી, કાકી, તમે કઈ રમતો રમતા હતા? કાકી બોલ્યા, લંગડી, સંતાકૂકડી, સતોડિયું અને ઘણી બધી. અને હા, કબડ્ડીમાં અમારી ટુકડી 10 ગામની ટુકડીઓમાં સૌથી સારી હતી. રજત બોલ્યો, કાકી, તમને આટલો બધો સમય કેવી રીતે મળતો હતો? અમને તો ભાગ્યે જ રમવા માટે સમય મળે છે. તમે આખો દિવસ ટીવી જોવામાં જ વ્યસ્ત રહો છો. નંદિતા બોલી, કાકી, શું કાકા પણ આ બધી રમતો રમતા હતા? કાકી બોલ્યા, તારા કાકા કહેતા કે તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો આખો દિવસ રમતા. તે જ્યારે પતંગ ચડાવે ને ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા. નંદિતા બોલી, કાકી, આવો અને તમે પણ અમારી સાથે રમો. આ સાંભળતા જ કાકીએ મહોલ્લામાં આવીને બાળકોની સાથે રમત રમવાનું ચાલુ કર્યું. તેઓ થોડું જ રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. બધા બાળકો નિરાશ થઈને બોલ્યા, અરે ના! ચાલો
આપણે મારા ઘરે જઈએ, આપણે મારા ઘરની અંદર રમીશું. આ સાંભળીને બાળકો ખુશ થઈ ગયા. બધા બાળકો બોલ્યા કે ચાલો ચાલો આપણે બધા કાકીના ઘરે રમવા જઈએ. ત્યારબાદ બાળકો અને કાકી તેમના ઘરે આવ્યા. ત્યારે ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. આ જોઈને અવંતિકા બોલી, આપણે શું રમીશું? રજત બોલ્યો, ચાલો આપણે ઘર ઘર રમીએ. ઘણા બાળકો બોલ્યા, હા હા ચાલો ઘર ઘર રમીએ. રજત બોલ્યો, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી બોલ્યા, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો હું તમને ઢીંગલી બનાવતા શીખવું. આમ કહી કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા અને કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. ઢીંગલી તૈયાર થઈ જતા બાળકો ખુશ થઈ ગયા અને ઘર ઘર રમવા લાગ્યા. થોડા બાળકોને કેરમની રમત રમવી હતી અને બીજાને લૂડોની રમત રમવી હતી. મિત્રો, શું તમે જાણો છો કે લૂડોની રમત કોને કહેવાય? ખબર જ હશે અને તમે પણ ઘરે રમતા જ હશો. આમ બાળકો જૂથ બનાવીને કેરમ અને લૂડોની રમત રમવા લાગ્યા. મિત્રો, તમે કઈ કઈ રમતો રમો છો? તમે દોડ પકડ, સંતાકુકડી, સતોડિયું, લૂડો, ચેસ, ગિલ્લી દંડા, કેરમ, ઘર ઘર અને સાપ સીડી જેવી રમતો રમતા જ હશો. આપણે અહીં આ રમતના નામ લખીશું. દોડ પકડ, સંતાકુકડી, સતોડિયું, લૂડો, ચેસ, ગિલ્લી દંડા, કેરમ, ઘર ઘર, સાપ સીડી. જોયું ને મિત્રો, આવી જુદી જુદી અનેક પ્રકારની રમતો ઘરની અંદર અને ઘરની બહાર એમ અલગ અલગ પ્રકારે રમાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીના દરેક વ્યક્તિને રમતો રમવી ગમતી હોય છે. પરંતુ વૃદ્ધો શારીરિક નબળાઈના કારણે અમુક રમતો રમી શકતા નથી. ઘણીવાર શાળામાં પણ બધા બાળકોના માતા પિતા અને દાદા દાદીને બોલાવીને પણ વિવિધ રમતોનું આયોજન કરી તેમને રમાડવામાં આવે છે. પરંતુ શાળામાં રમાડાતી રમતો રમીને તેઓને નવાઈ લાગે છે, કેમ કે તેમના સમયમાં તેઓ આના કરતા કંઈક જુદા જ પ્રકારની રમતો રમતા હતા. પ્રવૃત્તિ. ચાલો આપણે રમતને લગતી જ એક પ્રવૃત્તિ કરીએ. અહીં આપેલા કોષ્ટકમાં આપણે પાઠમાં આપેલી બધી રમતોના નામ લખીશું. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરીશું. જે રમતો બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ દોરીશું. અને હા, તેની બાજુમાં પણ એક ખાનું દોરીશું, જેમાં આપણે રમતમાં રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખીશું. અને તેની બાજુમાં પણ એક બીજું ખાનું બનાવીશું અને તેમાં આપણે રમત રમવા માટે જોઈતી વસ્તુઓના નામ લખીશું. જુઓ મિત્રો, આપણે આ કોષ્ટકમાં પાઠમાં દર્શાવેલી વિવિધ રમતો દર્શાવી છે. તેમાં પ્રથમ રમત પગથિયાની રમત છે. પગથિયાની રમત ઘરની બહાર રમાય છે. આ રમતમાં ઓછામાં ઓછા 2 ખેલાડી તો હોવા જ જોઈએ અને આ રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. બરાબર ને? આ કોષ્ટકમાં બીજી રમત લંગડી છે. લંગડીની રમત ઘરની બહાર રમાય છે. આ રમતમાં દાવ આપનાર ખેલાડી પોતાના એક પગે લંગડી લઈને અન્ય ખેલાડીઓને પકડે છે. આ રમતમાં
5 થી 6 ખેલાડીઓ હોય છે. ત્રીજી રમત સંતાકુકડી છે. મિત્રો, આ રમત ઘરમાં અને ઘરની બહાર એમ બંને જગ્યાએ રમી શકાય. તેમાં 5 થી 6 ખેલાડીઓ હોય છે. આ રમત રમવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. કોષ્ટકમાં ચોથી રમત સતોડિયું દર્શાવી છે. આ રમત પણ ઘરની બહાર રમાય છે. આ રમત રમવા માટે 5 થી 6 ખેલાડીઓ જોઈએ છે. અને રમત રમવા માટે શાની જરૂર પડે છે? વિચારો તો. 7 પથ્થર અને દડો. ખરું ને? આના પછી કબડ્ડી લખેલું છે, બરાબર ને? આ રમત ઘરની બહાર મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં રમાય છે. કબડ્ડીની રમતમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. આમાં 7 રમનાર ખેલાડીઓ અને 5 અવેજી ખેલાડી હોય છે. રમનાર ખેલાડીઓમાંથી જ્યારે કોઈ ખેલાડીને કાંઈ ઈજા થાય ત્યારે તેના બદલામાં અવેજી ખેલાડીમાંથી એક ખેલાડીને લેવામાં આવે છે. આ રમત રમવા મેદાન દોરવા માટે ચોકની જરૂર પડે છે. કોષ્ટકમાં આના પછી શું લખેલું છે? લખોટીઓ. લખોટીઓ ઘરની બહાર રમાય છે, બરાબર ને? લખોટીઓ 3 થી 4 બાળકો મળીને રમે છે. આ રમત રમવા માટે લખોટીઓની જરૂર પડે છે. લખોટીઓની રમત પછી કુસ્તી લખેલું છે, બરાબર ને? મિત્રો, આ રમત ઘરની બહાર રમાય છે અને આ રમત રમવા માટે 2 ખેલાડીઓની જરૂર પડે છે. કુસ્તી કરવા માટે કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તેના પછી ગિલ્લી દંડા લખેલું છે. આ રમત પણ ઘરની બહાર જ રમાય. આ રમત રમવા માટે 2 ખેલાડીઓની જરૂર પડે. ગિલ્લી દંડો રમત રમવા માટે ગિલ્લી અને દંડાની જરૂર પડે છે. તેના પછીની રમતમાં ઘર ઘર લખેલું છે. ઘર ઘરની રમત બાળકો મોટે ભાગે ઘરમાં જ રમે છે. આ રમત 6 કે તેથી વધુ બાળકો મળીને રમે છે. ઘર ઘર રમવા માટે ઢીંગલી અને રસોઈ બનાવવાના રમકડાના વાસણોની જરૂર પડે છે. ખરું ને? હવે શું લખેલું છે? કેરમ. તે ક્યાં રમાય? ઘરમાં. ખરું ને? કેરમ રમવા માટે 4 ખેલાડીઓ જોઈએ છે. અને બીજું શું જોઈએ? કેરમ અને કુકરીઓ. ખરું ને? એના વગર રમી શકાય નહીં. કેરમ પછી કઈ રમત લખેલી છે? લૂડો. આ રમત પણ તમે બધા રમતા જ હશો. લૂડો પણ ઘરની અંદર રમી શકાય. લૂડો રમવા માટે કેટલા ખેલાડી જોઈએ? 4. બરાબર ને? લૂડોને રમવા માટે લૂડો બોર્ડ અને કુકરીઓની જરૂર પડે છે. હવે પછી કોષ્ટકમાં કઈ રમત લખેલી છે? ચેસ. ચેસ પણ ઘરની અંદર રમાય અને ચેસ રમવા માટે 2 ખેલાડીઓની જરૂર પડે છે. અને ચેસ રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? ચેસ બોર્ડ અને કુકરીઓ. ખરું ને? અને છેલ્લે કઈ રમત લખેલી છે? પતંગ. પતંગ ક્યાં ચગાવાય? ધાબા પર. ખરું ને? અને પતંગ એકલા ચગાવી શકાય, તેના માટે બીજી વ્યક્તિની જરૂર પડે નહીં. પણ પતંગ ચગાવવા વસ્તુઓની જરૂર તો પડે જ છે. ખરું ને?
પતંગ અને દોરી. હા, પતંગ અને દોરી હોય તો જ પતંગ ચગાવી શકાય. કોષ્ટકમાં રમતો દર્શાવાઈ ગઈ. મજા આવી ને? હા, ચાલો આપણે હવે આવી જ એક બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. મિત્રો, શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત જાણો છો? ચાલો હું તમને આવી એક બીજી રમત વિશે જણાવું. આ રમત તમે કાગળમાં શૂન્ય ચોકડીની રમત રમો છો તેના જેવી જ છે, પણ તેને આપણે કંઈક અલગ રીતે દર્શાવીશું. શું તમારે આ નવી રમત વિશે જાણવું છે ને? આ રમતને આપણે શૂન્ય ચોકડીની રમત જ કહીશું. તેને આપણે અહીં દોરીશું. જુઓ, આ રમત રમવા માટે 2 ખેલાડી જોઈશે. આ રમત કાગળ પર નહીં, પરંતુ ઘરની બહાર રમી શકાશે. તેમાં બંને ખેલાડી પહેલા કોણ શૂન્ય કરશે કે ચોકડી તે નક્કી કરશે અને પોતે તે ખાનામાં જઈને શૂન્ય કે ચોકડી કરશે અને આ રીતે તેઓ આ રમત રમશે. હા, નવી રમત લાગે છે ને? ઘરે જઈને જરૂરથી રમજો. મિત્રો, તમે તમારા મિત્રો સાથે તો રમત રમો છો, પરંતુ શું તમે તમારા કુટુંબના સભ્યોની સાથે રમત રમો છો? હા, રમતા જ હશો, ખરું ને? પણ કઈ રમત કોની સાથે રમો છો? તે તમારે મને કહેવાનું. હું અહીં આ કોષ્ટકમાં દર્શાવીશ. કુટુંબના સભ્ય, રમતનું નામ: દાદી લૂડો, પપ્પા કેરમ, બહેન પગથિયાની રમત, ભાઈ લખોટીયો, મમ્મી ચેસ, મિત્ર ગિલ્લી દંડા. મિત્રો, આ તો તમે તમારા કુટુંબના સભ્યો સાથે તમે કઈ કઈ રમતો રમો છો તે દર્શાવી. પરંતુ તમારા વિસ્તારમાં પણ કોઈ પ્રખ્યાત રમતવીર હશે. શું તમે આ રમતવીરને જાણો છો? જો હા, તો તેઓનું નામ અને તે કઈ રમત સાથે જોડાયેલા છે તે જણાવો. સારું, ચાલો હું તમને એક રમતવીર વિશે જણાવું. આ રમતવીર ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેમનું નામ પાર્થિવ પટેલ છે. તેઓ ક્રિકેટર છે. તેઓ વિકેટકીપર અને સારા બેટ્સમેન પણ છે. શું તમે જાણો છો કે તેઓ ડાબોડી બેટ્સમેન છે? એટલે કે ડાબા હાથે બેટ પકડીને રમે છે અને તેઓ અમદાવાદના છે. મિત્રો, શું તમે જાણો છો કે દડાથી રમી શકાય તેવી રમતો કઈ કઈ છે? તે રમતોના નામ અહીં આપણે દડામાં લખીશું. ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનિસ. હા, લખાઈ ગયું. શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. લજ્જા ગોસ્વામીનો જન્મ 28 સપ્ટેમ્બર 1988માં થયો હતો. તે આણંદથી 6 કિલોમીટર દૂર આવેલા જીતોડિયા ગામની વતની છે. તે નિશાનેબાજની રમત રમે છે. તેણે આ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક અને 2014માં કાંસ્ય ચંદ્રક મેળવેલ છે. હવે કોણ કહેશે કે તમને બીજી કઈ રમતો વધુ પસંદ છે? મને આ રમતો સિવાય રમતોત્સવ વખતે રમાતી કોથળા દોડ
ફુગ્ગા ફુલાવવાની રમત, લીંબુ ચમચી, 100 મીટર દોડ, ત્રિપગી દોડ, આ બધી રમતો બહુ જ ગમે છે. બરાબર. તમને આ બધી રમતો ખૂબ જ ગમે છે. સરસ. મિત્રો, આ તો તમે રમતો રમો છો આપણે તેની વાત કરી, પરંતુ તમારા વડીલો નાના હશે ત્યારે તેઓ પણ કોઈ ને કોઈ રમત તો રમતા જ હશે, ખરું ને? તો તમે તમારા કુટુંબના વડીલ સભ્યો અને પાડોશીને પૂછીને શોધી કાઢો કે જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા. આપણા દાદા દાદી તેમના જમાનામાં આંબલી પીપળી, શતરંજ, પત્તાની રમતો, પાચિકાની રમત, સંતા કુકડી, કોડીની રમત રમતા હતા. હા, બરાબર. જુઓ મિત્રો, અહીં રમતને લગતા કેટલાક કોયડાઓ આપેલા છે અને તેની સામેની બાજુ રમતને લગતા કેટલાક ચિત્રો આપેલા છે. ચિત્રો. કોયડા. કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. આ રમત કઈ છે? લખોટીઓની, ખરું ને? તો આપણે અહીં લખોટીઓ લખીશું. લખાઈ ગયું. અને હવે આ કોયડાને લખોટીના ચિત્ર સાથે જોડીશું. જો સાપ પર તમે આવી જાઓ, આનાથી તો ના ગભરાવ. રમતમાં સીડી પણ આવી જાય, તુરંત આગળ પહોંચી શકાય. આ તે વળી કઈ રમત હશે? સાપ સીડીની. બરાબર ને? હા, આ કોયડાની નીચે આપણે સાપ સીડી લખીશું. લખાઈ ગયું. અને તેને આપણે સાપ અને સીડીવાળા ચિત્ર સાથે જોડીશું. હા, જોડાઈ ગયું. તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. આ તે વળી કેવી રમત હશે કે જેમાં પાંખો વગર ઉડી શકાય? તમને ખબર છે? વિચારો તો. પતંગ, ખરું ને? આપણે અહીં પતંગ લખીશું અને આ કોયડાને પતંગના ચિત્ર સાથે જોડીશું. હા, જોડાઈ ગયું. આ કોયડાની નીચે કયો કોયડો છે? સફેદ કાળા પાટિયા પર રાજા રાણી ને ઘોડો છે. નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. કહો જોઈએ, આ કઈ રમત હશે? ચેસ, ખરું ને? હા, તો અહીં આપણે ચેસ લખીશું. લખાઈ ગયું. અને આ કોયડાને આપણે ચેસની કુકરીઓ સાથે જોડીશું. એ જોડાઈ ગયું. રાજા રાણી એકો અને જેક, 52 મળીને બને પૂરી કેટ. ગંજીફાની રમત, ખરું ને? તો અહીં આપણે ગંજીફાની રમત લખીશું. લખાઈ ગયું. આ કોયડાને આપણે ગંજીફાના આ ચિત્રો સાથે જોડીશું. એ જોડાઈ ગયું. આ કઈ રમત હશે? ચોગ્ગા અને છક્કાથી રન મળે. રન મળે તો શતક બને. આ રમત ક્રિકેટ છે. તો અહીં આપણે ક્રિકેટ લખીશું અને તેને બોલના ચિત્ર સાથે જોડીશું.
એ બાળ દોસ્તો, તમે બધા જુદી જુદી રમતો તો રમો જ છો, પરંતુ તમે રમવા ઉપરાંત બીજું શું કરો છો? વાંચવું, વાર્તા સાંભળવી, ટીવી જોવું, નૃત્ય શીખવું, સંગીત શીખવું, ગૃહ કાર્ય કરવું. આમ રમવા ઉપરાંત પણ તમે વાંચવાની, વાર્તા સાંભળવી, ટીવી જોવું, નૃત્ય શીખવું, સંગીત શીખવું અને ગૃહ કાર્ય કરવું જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરતા જ હશો, ખરું ને? પ્રવૃત્તિ. મિત્રો, તમે જેમ વિવિધ પ્રવૃત્તિઓ કરો છો, તેમ તમારા કુટુંબના સભ્યો પણ નવરાશની પળોમાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ તો કરતા જ હશે. તો તમારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત બીજી કઈ પ્રવૃત્તિ કરે છે? જુઓ, અહીં કેટલાક ચિત્રો આપેલ છે, તો તેમાં તમારા કુટુંબના સભ્યો જે પ્રવૃત્તિ કરતા હોય તેમાં રંગ ભરો અને તેની નીચે કેટલાક ખાના ખાલી છે, તે નીચેના ખાનામાં તમે બીજી પ્રવૃત્તિઓ દોરી અને તેના નામ લખી શકો. વાંચવું, સીવણકામ અને ભરતકામ કરવું, નૃત્ય કરવું, વાતો કરવી, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી. અહીં પ્રથમ ચિત્ર પુસ્તક વાંચવાનું આપેલું છે. તો આપણા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં પુસ્તક તો વાંચતા જ હોય છે, ખરું ને? માટે આપણે આ ચિત્રમાં રંગ પૂરીશું. હા, હવે જુઓ, બીજું ચિત્ર સીવણકામ અને ભરતકામનું આપેલું છે. તમારી મમ્મી ઘરે નવરાશની પળોમાં સીવણકામ અને ભરતકામ તો કરતી જ હશે, માટે આપણે આ ચિત્રમાં પણ રંગ પૂરીશું. હા, પૂરાઈ ગયો. ત્રીજું ચિત્ર નૃત્ય કરતી મહિલાનું છે. તમે અથવા તો તમારા ઘરના અન્ય બીજા સભ્યો નવરાશના સમયમાં નૃત્ય તો શીખતા જ હશો, માટે આપણે આ ચિત્રમાં પણ રંગ પૂરીશું. હવે જુઓ તો કયું ચિત્ર છે? વાતો કરતું, ખરું ને? નવરાશની પળોમાં તમારા કુટુંબના સભ્યો કોઈ બીજા સભ્યો સાથે રૂબરૂ કે ફોનમાં વાતો તો કરતા જ હોય છે, માટે આપણે તેમાં પણ રંગ પૂરીશું. હવે પછીનું ચિત્ર છોડની સંભાળ રાખવી. તો તમારા ઘરની આસપાસ ઘણા છોડ વાવેલા તો હશે જ. તો શું આ છોડ એમનેમ ઉગી નીકળે છે? ના, ખરું ને? તો એ છોડને તમારા કુટુંબના સભ્યોએ વાવ્યા હોય છે, માટે તે મોટા થાય છે, માટે તેમાં પણ આપણે રંગ પૂરીશું. છઠ્ઠું ચિત્ર કયું છે? ટપાલ ટિકિટ સંગ્રહ કરવી. ઘણા લોકોને આ પ્રકારે ટપાલની ટિકિટનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, માટે તેઓ નવરાશની પળોમાં એક ખાલી ચોપડીમાં ટિકિટને ચોંટાડીને તેનો સંગ્રહ કરે છે, માટે આપણે તેમાં પણ રંગ પૂરીશું. તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં આ ઉપરાંત બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? વિચારો તો. હાર્મોનિયમ વગાડવું, ખરું ને? હા, તો અહીં આપણે હાર્મોનિયમ દોરીને તેમાં રંગ પૂરીશું. હવે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? સંગીત સાંભળવું અને ટીવી જોવું, ખરું ને? અહીં આ બે ખાનામાંથી એકમાં સંગીત સાંભળવાનું ચિત્ર દોરીશું અને બીજામાં ટીવીનું ચિત્ર દોરીશું. દોરાઈ ગયું અને રંગ પણ પૂરાઈ ગયો. મિત્રો, રમત રમવાથી મન પ્રફુલ્લિત થાય છે, આનંદિત રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
એટલે જ ઘણા યુવાનો રવિવારના દિવસે ભેગા મળીને જુદી જુદી રમતો રમે છે. આમ રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. મિત્રો, આપણે ઘરની અંદર રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતો વિશે જાણ્યું. આપણે શું ભણ્યા? વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો વિશેની જાણકારી. વિવિધ રમતોમાં જોઈતી વસ્તુઓ અને ખેલાડીઓની સંખ્યા વિશે જાણકારી. કોયડાની મદદથી રમતોની ઓળખ. ચિત્રો દ્વારા રમત સિવાયની અન્ય પ્રવૃત્તિઓ